મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એચપી ગેસ સિલિન્ડર બુકિંગ વિશે, જેમાં તમે જાતે જ ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો। તો મિત્રો સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર બતાવશું, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરવાનું છે એચપી ગેસ બુકિંગ, એટલે તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે myhpgas.in। આ વેબસાઇટને તમે ઓપન કરશો એટલે આ પ્રકારે તમને પેજ જોવા મળશે। મિત્રો અહીંયાથી તમે સાઇન ઇન કરી શકો છો, અથવા તો જો આ વેબસાઇટની પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો અહીંયા ન્યૂ યુઝર લખેલ છે, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં આ પ્રકારે એક ફોર્મ છે એ ઓપન થઈ જશે। અહીંયા આગળ તમારે 17 ડિજિટનો જે એલપીજી આઈડીનો જે નંબર છે એ લખવાનો રહેશે, અથવા તો તમે અહીંથી નોર્મલ સર્ચ પણ કરાવી શકો છો, જેમ કે આપણે ગુજરાત રાજ્યને સર્ચ કરાવીશું। ત્યાર પછી મિત્રો તમને એ જ રીતે અહીંયા જિલ્લાનું નામ છે એ જોવા મળશે। તમે જે પણ જિલ્લામાંથી હો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો પ્રોસેસ થઈ અને ડિસ્ટ્રીબ્યુટરનું લિસ્ટ છે એ તમને જોવા મળશે। તો આમાંથી તમારું જે પણ ડિસ્ટ્રીબ્યુટર હોય એ તમે સિલેક્ટ કરી શકો છો, અને ત્યાર પછી તમારો કસ્ટમર નંબર છે એ તમારે નાખવાનો રહેશે। અહીંયા મિત્રો તમે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા માંગતા હોય એ મોબાઈલ નંબર નાખી દેજો। ત્યાર પછી અહીંયા જે ટેક્સ્ટ જોવા મળે છે એ લખવાના છે અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારો આધાર નંબર તમારે આપવાનો હોય છે, તો એ તમે આપી દેજો। તમારો જે પણ પાસવર્ડ રાખવા માંગતા હોય એ તમારે રાખી અને ત્યાર પછી સબમિટ કરી દેવાનું રહેશે, એટલે મિત્રો તમારું રજીસ્ટર કમ્પ્લીટ થઈ જશે। એક વખત રજીસ્ટર થઈ જાય ત્યાર પછી અહીંયા સાઇન ઇન નામનો એક ઓપ્શન જોવા મળે છે, તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો તમે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરેલો છે એ અહીંયા લખવાનો છે। અહીંયા જે કેપ્ચા તમને જોવા મળે છે કેપ્ચા એ જ રીતે તમારે અહીંયા લખી દેવાનો રહેશે, અને ત્યાર પછી મિત્રો નીચે લોગિનનું બટન તમને જોવા મળે છે, આ લોગિનના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો પ્રોસેસ કરી અને આગળ વધીએ। મિત્રો જેવા તમે લોગિન થઈ જશો અહીં તમારી તમામ ડિટેલ છે એ તમને જોવા મળશે। એક વખત તમારે એને વેરીફાઈ કરી લેવાની છે। અહીંયા તમે આ બાજુ જોશો તો અહીં મિત્રો ઘણી બધી સર્વિસો આપેલી છે, જેમાં બીજા નંબરનું ઓપ્શન તમને જોવા મળશે બુકિંગ સિલિન્ડર। તો મિત્રો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો અહીં તમને કહેશે કે તમારે કયું સિલિન્ડર બુક કરાવવાનું છે। તો મિત્રો મારે છે એ અત્યારે જે ગેસ કનેક્શન ચાલે છે એ 14 કિલો 200 ગ્રામ વાળું ચાલે છે, તો એ અહીંયા તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો સબસિડી અહીંયા આગળ તમને મળતી હશે તો એની અમાઉન્ટ તમને જોવા મળશે, અને સિલિન્ડર કેટલા અવેલેબલ છે તો એ તમને અહીંયા આગળ આંકડો જોવા મળશે। અહીં મિત્રો કેશ ઓન ડિલિવરી તમારે કરવું હોય તો એ પણ તમે કરી શકો છો, અથવા તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો તમે ઓનલાઈન ચૂકવણી પણ કરી શકો છો। તો મિત્રો અત્યારે તો આપણે કેશ ઓન ડિલિવરી ઉપર જ ક્લિક કરવાનું હોય છે, ત્યાર પછી તમારે ઓકે આપી દેવાનું રહેશે। જેવું તમે ઓકે આપશો એટલે મિત્રો આ પ્રકારે તમે જોઈ શકો છો કે તમને એક સક્સેસફુલી બુકિંગનો મેસેજ પણ મળી જશે। તો આ રીતે મિત્રો તમે તમારું ગેસ સિલિન્ડર છે એ બુકિંગ કરાવી શકો છો। અહીંયા આગળ વર્કિંગ 2 દિવસની અંદર તમને આ ગેસ સિલિન્ડર છે એ મળી જશે। મિત્રો માની લો કે તમારે સીઓડી નથી કરવું અને ઓનલાઈન પેમેન્ટ કરવું છે, તો અહીંયા તમને ક્વિક બુક એન્ડ પેનો ઓપ્શન જોવા મળે છે। આ ઓપ્શન ઉપર તમે જઈ અને બુકિંગ કરી શકો છો, ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશો। મિત્રો ઓનલાઈન પેમેન્ટ તમે યુપીઆઈ, નેટ બેન્કિંગ કે કાર્ડથી કરી શકો છો। તો મિત્રો આશા રાખું છું કે આ રીતે તમે જાતે જ ઓનલાઈન બુકિંગ કરી શકો છો। જો તમને આમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકશો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।